હું પાણી પીને આવું. તરસથી ગળું સુખાય છે, જરા પાણી આપશો જુવાન? તમ જેવા ગોરાંદીને ના થોડી કહેવાય છે. ભાંગલી હાલે જ ભરી છે. તમ જેવા ને અમ જેવા મેલીને પાણી પાઓ એટલે ઘટાડતી થાવ. લોટીએ પાણી પીવા આવે છો કે નાવા? ભારે રૂડા લાગો છો. રૂડા છીએ તો અહીંયા દેખાઈએ છીએ. ક્યાં જાઉં? કા પૂછ્યું? હાય જલ્દી, મેળે જવાનું મોડું થાય છે. એ આવો છું. હિરલ રાણી મેળે હાલ્યા? બાપુ છોડી જોઈને આખું ઠરે એવી છે. આ જો બન્યું તો ફાટી ફાટી થાય છે. કા પાણીયા, આ લાલ લુગડું ભાળ્યું ના અને ભડક્યો ના તે આ છોડી તો મારા મનમાં ક્યારની વસી ગઈ છે. એ ગામ જાઉં? કા પૂછ્યું? મન થયું એટલે છાની માની જવાબ દે ની. સરગાપુરી હાલવું છે? સીધો જવાબ દે. કા તમારો બાપ થાય છે જે પૂછવા બેઠો છે? અરે હાલ તો થા, હાલ તો નહીં તો પડશે ઉધા હાથની. ભારતે બાકી છોડી તું કોણ છે ને ક્યાંની છે એનું ગોતણ કરી નાખીશ અને ફરી આપણે મળશું. મળજે તારી માસીને, મને નહીં. એ સોમા હાલે તે ગાડું ભાડો ધણી. હાય 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 હાય, શું લટકો છે બાકી છે. ચાલુ જ ના છે એમ ને. દાગીના મને ઉતારી દો એટલે હું લઈને હાલતો હતો અને તમે આવતા હતા. કા એવડી ઉતાવળ છે જ ને છે? કેમ કાનમાં પૂંગડા ભરાશે? જા નહીં ઉતારીએ, જઈને મલક ના ઉતાર. એકલી અબળાઓને ભાડીને સાવજ થવા નીકળ્યો છે. હે થોડી મૂંગી માર અને વેવલીની થામા. ચાલ લાવ ઉતારી દે બધા દાગીના. મારા જીતજી કાઈ ન મળે હો. આ ભીમાના નામથી તો આખો કોન્ટેક્ટ કરતા રહે છે. ચાલ લાવ.
આગળ વધ્યા છો તો? ઓહ, તમે હવે હાવ કરો. બારવટે તો બારોટના પગલા ભરી ગયા. કેમ કરી તમારું પાડ માનો સમજાતું નથી. તમે મારો જીવ બચાવ્યો. સાચું કહું તો મને એ જ સમજાતું નથી કે મેં જીવ મારો બચાવ્યો છે કે બીજા કોઈનો. જુવાન જુવાન તો છું જ, પણ નામ હમીર છે. હમીર? અને તમે હિરલ, ખરું ને? લો હાલો, હું તમને ઘીરે પગાડી દઉં. સામે ટેકરી ઉપર અમારું ઘર છે. મારો ભાઈ હરપમ મારા ઉપર બહુ હેત રાખે છે. ભાભી પણ બહુ સારી છે. તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે. લો હાલો ત્યારે. આવો આવો ને. લો, તમને ઘીરે પગાડી દીધા. હવે હું જાઉં? આમ હું થોડે જવા દેવાની. મારો જીવ બચાવનારને મારા ભાઈને ભાભી મળીને રાજીને રેડ થઈ જશે. એમને પાર તો માનવા દો. અબળાઓની રક્ષાની ફરજ ગરસેવ બજાવે એ એમાં કોઈને પર પાડ નથી કરતો. લો તઈ આમ વેલેરા જશો? જવું તો પડે જ ને. બે ઘડી ઉભા રહ્યો ને. ભાઈ ભાભીને બોલાવું છું. ભાઈ ભાભી ખેતરે ગયા લાગે છે. જશો? આ હાલો. જાનારને કોણ રોકી શકે છે? હાલ તો જાઉં છું, પણ ફેર આવવા. બાળકના બાપુ અને આપના ભેરુબન રાયસંગ વાઘેલા અને એમની એકની એક દીકરી સોનલ. અરે એના હાટું તો બાપુ આપનું ઘર જ ઉત્તમ છે. અને હમીરસંગ અને સોનલની જોડી તો જુગતે જામે બાપુ. અને ભાઈબંધીની ગાંઠ હોય પાકી થાય. હાસુ બોલ્યા ગોર, હાવ હાસુ બોલ્યા. અમીરને પરણાવીને જ હવે મારી આંખ ઉટારી થાય એમ છે. અને ગોર, રામસંગ, અરે રામસંગની કન્યામાં કઈ કહેવાપણું ન હોય. પણ ગોર, અમીર હવે જવાન થયો છે, એટલે એને માટે કઈ હા ના કર્યા પહેલા મારે એને પૂછી જોઉં એ મારી ફરજ છે. ગોર, તમે હમણાં પધારો. હું 2-4 દીમાં હા ના ના ખબર કેવડાવીશ. ભલે બાપુ. તમારી બેને તો ભારે કરી. બાઈ મળે તો બળું કા બારવટિયાને મારી પકડે. એ વાત કઈ નાની બની ને. અરે બેન કોની? લ્યો રહેવા દો હવે. જોયા ન હોય તો મોટા. સારું, સમયના બેન હારે અમે ખેડૂત થતા અમારી રાજપૂતી થોડી રંડાઈ જવાની હતી. બાળ અને હાળ બંને અમારા. એ તો સમજાય, પણ બેન બા હવે ઉંમરના આવતા જાય છે. હા પારું, હવે મને એની ફકર ચિંતા થવા માંડી. તમે હંધે ફકર ચિંતા મેલી દો. હવે તમારા નસીબ આડેનું પાંદડું ઉડી જવાની તૈયારીમાં જ છે. હા, હું વીરસંગ, બાલોદના કારભારી મુરલીધરનો જમણો હાથ. અને આમે તો અમારા વીરસંગ બાપુની આંખોમાં તમારા હિરલબેન કયું ના વસી ગયા છે. એટલે તમે કોઈ પણ જાતની ફકર ચિંતા કર્યા વગર હિરલબેનના લગ્ન એમને અરે કરી નાખો. કરો કંકુના, એટલે તમને લીલા લહેર થઈ જશે. અરે હિરલબેન તો એને રાણીની ઘોડે રાજ કરશે. મારી બેન આ વીરસંગ હારે ગામ આખામાં એના પરાક્રમો ચર્ચાય. એની હારે મારી બેન. હવે એ તો હાથીની વાહે કૂતરા પૈસા કરે. મારે મારી બેન કોઈ મનખને દેવી છે. હાથી હારે નહીં, હાલથી પકડો. રાજીપાથી નહીં દો તો બળથી આંચકી લેવી પડશે, સમજ્યા? અહીં આવ્યા વેણ બોલ્યા.
ફરી કોઈ દી આ વેણ બોલે છે તો જીવતા ભોમાં બંધાઈ દે. વરસિંહનું મોં તોડી લેનાર મૂર્ખ, હવે હું જોઉં છું કે બાલોદમાં કેવી રીતે સુખેથી તું રહે. અરે જોઈ લે તારે જીતવું હોય. પગે પડવું હોય તો ભગવાનને પગે પડો, મારી પગે કાં પડો? હવે હું તને પગે પાડીને ખમતીશ. અરે કૂતરા ભાગ, નહીં તો જાણતી જઈશ. ચાલ. મોજડી લઈ જાઉં. ભાઈ, આ મોરે પણ મોં મારી કને આવ્યો હતો. નાલાયક છે, પણ હવે ફેર નહીં આવે. બેન, હવે હું ખેતરે જાઉં. વેલા વેલા પાછા આવજો, હું તમારી માટે કંસાર રાખીશ. મારી વાલી બેના, દસ ભાવે હજારો પુણ્ય કરનારને આવી બેના મળશે. લ્યો ઉપડો હવે, ખેતરે જવાનું મોડું થાય છે. અરે ઓ ભણિયા, હે હમીર બા ન પાડ. અરે ઝાંઝરમાં ન પાડ. મામા, હા, આજ લગન તમે ઊંધેડી માર્યું ને, હા, અને કેવડાવો છો વાઘમાં. હા હા હા, બોલતો માં ભાણા, બોલતો માં. તને વગડે લઈ જવાનું કહું થઈ, તને કાઢ્યો તાવ કરે, પછી હું વાઘ કાઢી મારું. હા, અરે ગીરના સાવજરાને ખબર દે અહીં આવે. હંધાઈને વાજી ના નાખું તો મારું નામ જયમલ વાઘમાર નહીં. મામા, આ રાતે કહુંબો જાજો થયો કે હવારથી ફેર? રાતનું બંધ જ કોને કરીશ ભાણા, કે સવારે શરૂ કરું? હે ભાણા, હું એમ કહું, આ ઝાંઝર પાંજર આ બધું કાં? મામા, હા, આ તો બધી જવાનીની રમતીઓ છે. જવાનીની અંધીએ રમતું રમી ચૂક્યો છું. હો ભાણા, પણ ઝટકર મને વગડે લઈ જા, એકે એક સાવરદરાને વાઢી નાખું. મામા, અટાણે તો હું ઝાંઝર વાળીને મળવા જાઉં છું, અને પછી તમને વગડે લઈ જઈશ. પાણીયા, બાપુ, આમ જો અને સાચે સાચું કહી દેજે, આજે હું તને કામદેવના અવતાર જેવો લાગુ છું કે નહીં? અરે હોય બાપુ, તમે કામદેવના અવતાર નહીં, પણ તમે તો કામદેવના કાકા લાગો છો, કાકા. પણ પાણીયા, મેં તને કીધું પ્રમાણે હંધુય થવું છે. એમાં જો ગડબડ કરીને તો ગધેડે બેહાડી થા. એ બાપુ, તમે જરાય ફકર કરો માં. તમે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હંધુએ લાકડા જેવું પાકું સમજો. આપણે ડેર્યા બળુકા, એટલે હરેક મલ્લે રાખ્યો છે. કદાચ લડવાનો વારો આવે તો કામ લાગે ને. જાઓ બાપુ, જાઓ. જા. કામદેવના કાકા, કામદેવના કાકા. હીરાબેન, હીરાબેન કેટલા થઈ ગયો? શું થયું? એરું હાથ નાક કરી ગયો. કોને? તમારો ભાઈ હરબમ ને. અરે પા, ઉભો તો હે. ભાઈ નહીં, વીરુબા છે. હવે હું જોઉં છું કે તું શકીને જાય છે ક્યાં. બચાવો! કોણ બચાવો? તલાજી બચાવો! તલાજી, જો પેલી છોકરી જાય નહીં, પકડે ને, પકડજો ને બરાબર.
મને ભાળીને ઊંટ કા બતાવી? નજર મેળવતા શરમ આવે છે એટલે. આમ ક્યાં લગન શરમાયા કરશો? જ્યાં લગન શરમ આવશે. શરમ કા લગન આવશે? એ મને કા પૂછો? પૂછવું હોય તો શરમને જ પૂછો ને. શું થયું? એટલી સાંકળીમાં છકડી લેવા હવે તો કંકણ જ પહેરાવીશ. તમે તો કેવું કેવું બોલો છો? લાજી મરું છો. નહીં નહીં જવા દો. રોકી તો જુઓ. મામા ભાણા ભાણા કા આમ ગભરાયેલો કા? મામા હા બાપુના શરીરે સારું નથી અને એમની આંખો મીઠાઈ એ પેલા હું પરણું અને બહુ એમના પગે લાગે એવી એમની જીત. હા તો ભાણા પાણી ના એમાં કાંઈ ખોટું નથી. મામા રામસંગ બાપુના ગરાસમાં હિરલ નામની એક છોડી છે. હા એ મારા હૈયે વસી ગઈ. હા એ કાંઈ ખોટું નથી. એના ભાઈ હરભામ ને તમે કેળ મોકલો તો હંધુ પાકું થઈ જાય. તું ફકર કરમાં ભણા, તું ફકર કરમાં. અઘડી છોડીને ઘરે હું પૂગી જાઉં છું. અરે તારું ખાડું લેતો જાઉં છું અને ખાડા હારી છોડીને ભણાઈને અઘડી આપણે ઘેર લઈ આવું છું. બસ કોને ભેળો લેતા જાજો. હા આપણા લાલિયા હજામને હારે લેતો જાઉં છું અને હારે હારે બાપુને પણ કહેતો જાઉં છું. બરાબર? તું ફકર કરમાં. હા બાપુ બાપુ પાય લાગુ બાપુ. અરે આવો જયમલ, બેસો બેસો. બાપુ રાજી થાવ બાપુ, રાજી થાવ. આ ખાડું ભાડ્યું કા ધીંગાણે આવ્યા? અરે આ તો નોખી જાતું ધીંગાણું છે બાપુ. આ ખાડું મારું ન અમીરનું છે, અમીરનું. તે એને કન્યા પસંદ પડી છે બાપુ અને એ આપની મનસા પૂરી કરવા હાટું ઘડિયા લગન લેવા તૈયાર થયો છે. ઈ હાટું આ ખાડું લઈને હું વહુ લેવા જાઉં છું. અરે આ તમારી વાત તો આકર કરતા મીઠી છે. અમીર પરણવા તૈયાર થયો. મહાદેવજીની કૃપા છે. તો રજત ઉભા થાવ. હા ત્યાં તમે જાઓ અને કરો કંકુ ના. હવે બાપુ આ હાલ્યો. વિરુભાને હું જાનથી મારી નથી. એની આ મચાન. તમે જરા ધીરા પડો, મારી વાત તો સાંભળો. મારે કોઈનું કાંઈ જ સાંભળવું નથી. આમનો ઉતાર મારી બહેનની પછવણી કરી જાય અને હું મુંબઈ માં બેસી રહું એ કેદી નો બને. પણ ભાઈ એને બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યો છે. પાઠ શું ભણાવવામાં આવ્યો? પરંતુ હું મારા હાથથી પાઠ નહીં ભણાવું ત્યાં સુધી ચેનથી બેસીશ નહીં. હું આ હાલ્યો. અરે ભાઈ સાંભળો તો ખરા. અરે ભાભી જુઓ ને. વિરુભા આ દીકરીઓ આગળ મર્દાનગી બતાવનાર મગતા તારી માએ સવાદે ચૂપ ખાધી હોય તો મારી સામે આવ. ગોખીરો કરવા ચાલતી પકડ. અરે તને તો પૂરો કરીને ચંપી. ઘણી ખમા રામચંદ બાપુની ઘણી ખમા. મુરલીધર આ બધી શાની ધમાલ છે? બાપુ તમ જેવા ધર્મરાજાની આણમાં રૈયત માથા ભારે માણસોના હાથે રીબાય છે. જુઓ મારા દીકરા વિરુભાને મારી અધમુઓ કરી નાખ્યો. શું છે કાળા કામો ન કરનાર? અરે બાપુ હનુમાન ટેકરી વાળો આ ખેડૂ હરબમ મને મારે તો માર્યો પણ ગાળી દીધી. મહારાજ આ હાવ ખોટું બોલે છે. ના ના બાપુ હાવ સાચી વાત કરું છું બાપુ. અરે બાપુ દાંતડાની જેમ વાડી નાખે એવી જીભલી છે. અને બાપુ એક વાત કહું, એને મને તો ગાળું દીધી પણ તમને ગાળું દીધી. મારાથી તો સાંભળી ન હકાણું. અરે સિપાહીઓ મારા મોડા અમી હું જોત લઈ જાવ ને અને પંજાબનો કાળ કોટડીમાં. બાપુ મારી વાત તો સાંભળો બાપુ. લઈ જાવ ને બાપુ. અને બાપુ એક વાત કહું, અરે એ તો ઠીક પણ એનું હંધુય કુટુંબ એનાથી હવાયું છે. તો એ હંધાય કુટુંબને કાળ કોટડીમાં પૂરી દો. જાઓ જેવી બાપુની ઈચ્છા. કોણ છે તું? આ તમે અમારા વીરસિંહ બાપુને પરણવા તૈયાર ન થયા ને તો ભોગવાઈનું પરિણામ
હાલો રાજના મહેમાન થવા. એક 3 વેટના બટુકજી હાલતો થા હાલતો નહીં તો સમાઈ જવા ધરતી અમારા નહીં દે. લસી પડ્યો ચાલી લે ચાલ. માએ સવા શેર દૂધ ખાધી છે જે મારી મરજી વના મને જાણી લે. એ બટુકજી આખાથી થાકી ગયો હોય ને તો વીર ઘોડીને પી જા. સમજો ને? મને કોઈ છોડાવો, મારા મામા કાકાઓ માધવો ફુવાઓ મને છોડાવો. મોટાવાળા માનવીની તાકાત છે કે આ બકરેલી ખાવાથી કહેથી કોઈને છોડાવી જાય હે? મારી માં, મારી મામી, મારી માસી મને મારી નાખવા તો મારી નાખ, પણ મને મરતા પહેલા મારી એટલી વાત સાંભળીને તેના બાપુના કારાવાસમાં તારો ભાઈ પુરાયેલો પડ્યો છે. અહીં મારા મોતી આવે એના હાથમાં કમાશે મરી જશે. ભાઈ કારાવાસમાં? હા, કે ત્યાં તમે બહુ યાદ કરે છે. હું તને લેવા આવ્યો છું. આવું હોય તો આમ. ત્યાં મારો ભાઈ ત્યાં ભાભી બાપુને તમે મોટી કરો બરાબર કરજો અને અહીં કોઈ મળવા આવે એમને તો બાપુના દરબારે પહોંચાડજો. કોઈ બાપ રે. સરગાપુરીમાં કઈ અપસરાઈ કાણ મેલી? લાલિયા, લાગે છે તો કોઈ ભાઈ માણસ. મામા, તમે રિયા કરાચ્યા. ભાઈ માણસ ને મદદ કરવી એ તમારી ફરજ. હાલો તઈ, હાલો હાલો. પડી ન જાતા, ધીમે ધીમે હાલો. હાલો. લૂંટાઈ ગઈ, આખી લૂંટાઈ ગઈ. ફુવાનું નખો જાય. લૂંટાઈ ગઈ. લૂંટાઈ તમે ગયા છો ને મને લાગે છે કે લૂંટાઈ હું ગયો છું. લાલિયા, ગાડી નો થામા. અમેની ટેકરી વાળા ઠાગ લોકો મારી માએ દીધેલું મણ હોનું મને ભોળવીને પાણીના મૂલે લઈ ગયા. એ પાછું લાવી દે એવો ભડ કોઈ ગોતું છું. ઈ ભડ તમને હવે ભેટી ગયો છે. હવે ગોતણ કરવાનું મેલી દો. આ ઓલી ટેકરી પર ગયો નથી ને સોનું લઈને પાછો આવ્યો નથી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. પણ ઠાગ લોકો તો તમારા કપડા ઉતારી લેવા છે. તારું માદળિયું ને અંગરખું બધું ઉતારીને પાસે જા. મામા, મામા, લાલિયા, તારી થાનારી ઘરવાળી ના હમ બહુ વાકરા સમજ્યો છો તમે તો મામા. લ્યો લ્યો, આ હાથવી લ્યો. આ બધું તમને હાચવવા માટે દઉં છું. એ હંડોળું સંભાળી લો. રાખો. હા.